આખરે અશાંત ધારાના તોડકાંડમાં જે પ્યાદુ બન્યો છે મોમીન પઠાણ તે હવે 17 દિવસ બાદ હાજર થયો છે। ભાવનગરની નીલમબાગ પોલીસ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। ભાવનગરમાં આજથી 17 દિવસ પહેલા અશાંત ધારામાં જે મંજૂરી આપવા માટેનું એક તોડકાંડ છે તેનો કથિત ઓડિયો અને વિડીયો છે તે વાયરલ થયો હતો। તત્કાલીન એસડીએમ પ્રતિભા દહિયાનો જે આ ડ્રાઈવર છે આઉટસોર્સનો મોમીન પઠાણ તે છે તે એક દવાખાનામાં છે તે પૈસા લેતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો, તેમજ ઓડિયો છે તેનો વાયરલ થયો હતો કે હું તમને મંજૂરી છે તે અપાવી દઈશ, જેને લઈને ભાવનગરથી લઈને ગાંધીનગર સુધી છે તે ધમધમ્યો હતો અને અનેક પડઘા છે તેના પડ્યા હતા। પત્રકારો છે તે સતત 17 દિવસથી તેનું કવરેજ કરી રહ્યા હતા। ભાવનગર કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલ છે તેઓ પણ છે કહી રહ્યા હતા તપાસ ચાલુ છે, પરંતુ પત્રકારોએ જ્યારે પોતાનો ધર્મ બજાવ્યો, પત્રકારો દ્વારા છે તે અનેક આમાં છે તે શોધખોળ કરવામાં આવી કે શા માટે ફરિયાદ છે તે દાખલ નથી કરવામાં આવતી। ગઈકાલે પણ નવજીવન ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। જી હા, જેને લઈને ગઈકાલે રાત્રે છે તે ભાવનગર પોલીસ એક્શન મોડમાં આવી હતી। ગઈકાલે રાત્રે જે 20 દિવસ પહેલા એટલે કે 17 દિવસ પહેલા જે પ્રતિભા દહિયા હતા તત્કાલીન તેના દ્વારા અરજી આપવામાં આવી હતી, તે મામલે છે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને સવારે પડતા જ છે મોમીન પઠાણ છે તે આટલા દિવસથી નાસ્તો ફરતો હતો તે પકડાઈ ગયો હતો। આમ નાટ્યાત્મક રીતે મોમીન પઠાણ છે તે પોલીસ સમક્ષ હાજર થયો છે, પરંતુ પોલીસ કહી રહી છે કે અમે તેને પકડી લીધો છે। અનેક હવાતિયાઓ છે તે સરકારી અધિકારીઓ મારી રહ્યા છે કે માત્ર ને માત્ર આઉટસોર્સના કર્મચારી પાસેથી આ સમગ્ર કૌભાંડ છે તે પૂરું થઈ જાય। જો ભાવનગર નીલમબાગ પોલીસની વાત કરવામાં આવે તો બીએનએસની 318(2), 212, 204, 228, 356(2) મુજબ છે તે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ આ જે ફરિયાદમાં જે તે કલમ લગાડવામાં આવી છે તે ખૂબ જ સૂચક કહેવાય છે। હું તમને કલમમાં સમજાવીશ તો તમને ખ્યાલ આવશે કે કઈ પ્રકારની ગોલમાલ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે, કે કોઈ ઉપલા અધિકારીના કહેવાથી આ કલમો છે તે નાખવામાં આવી છે। બીએનએસ 318(2) જે કલમ લગાડવામાં આવી છે એટલે કે ઠગાઈ, કોઈ વ્યક્તિને છેતરપિંડી કરીને પૈસા માલ મેળવવો, જેમ કે ફેક પ્રોમિસ ઇન્વેસ્ટમેન્ટ કરવું, સાથે જ તેમાં 7 વર્ષ સુધીની દંડની જોગવાઈ છે। બીએનએસની 212 છે ફોલ્સ પ્રેઝન્ટ એટલે કે ખોટી ઓળખ આપવી। તો મોમીન છે તેણે કઈ ખોટી ઓળખ આપી તે તો હવે તપાસ અધિકારીએ કહેવું પડશે। શું ગુનો છે તો કે બીજા વ્યક્તિ બનીને જે ફેક આઈડીથી નામ છે તેનો ફાયદો મેળવવો, સાથે તેમાં 3 વર્ષની સજાની જોગવાઈ છે। બીએનએસની 204 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે સરકારી અધિકારી બનીને છેતરવું। તો પૈસા દેનાર છે તેને પણ ખબર હતી કે આ સરકારી અધિકારી નથી, તો શા માટે આ કલમ લગાવવામાં આવી છે, તેમાં પણ 3 વર્ષની સજાની જોગવાઈ છે। સાથે જ બીએનએસની 228 એટલે કે દસ્તાવેજમાં કાવતરું, ખોટા કાગળ બનાવવા। તો જો ખોટા કાગળ બનાવવાની આ કલમ તેનામાં લાગી હોય તો શા માટે મોમીન પઠાણની એકની વિરુદ્ધમાં જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે? મોમીન પઠાણ માત્ર ને માત્ર એક ડ્રાઈવર હતો, તે આ ડોક્યુમેન્ટ છે તે બનાવી ન શકે, તો તેમાં લખવાની જરૂર હતી કે અન્ય જે તપાસમાં નીકળે તે, પરંતુ નીલમબાગ પોલીસ દ્વારા આવું લખવામાં નથી આવ્યું। તો શું હવે બધા જે અધિકારીઓ હશે, કોઈ કર્મચારીઓ હશે, તેને બચાવી લેવામાં આવશે? સાથે જ બીજી બીએનએસની 356(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તે ધમકી આપી પૈસા લેવા। કોને ધમકી આપી છે, કેવી રીતે ધમકી આપી છે તે પણ સાબિત કરવું। જે ઓડિયો સામે આવ્યો છે, પત્રકારોની સામે આવ્યો છે, જે વિડીયો આવ્યો છે, તેમાં કોઈ જગ્યાએ ધમકી આપતો હોય તેવું દેખાતું નથી। માત્ર ને માત્ર અત્યારે ચર્ચા તેવી ચાલી રહી છે કે કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કલેક્ટર કચેરીના કર્મચારી સુધી આનો રેલો ન જાય, માટે આને છે તે હાજર કરી દેવામાં આવ્યો છે અને ગુનો છે તે દાખલ કરી દેવામાં આવ્યો છે। મોમીન પઠાણનો જ્યારે હવે મોબાઈલ છે તે લેવામાં આવશે, તેમાંથી પણ અનેક ઘડા ખુલી શકે છે, પરંતુ જો મોમીન પઠાણનો હવે તેવી પણ ચર્ચા ચાલી રહી છે કે અન્ય મોબાઈલ છે તે દર્શાવવામાં આવશે। તો મોમીન પઠાણ જ્યારે 17 તારીખ પહેલા છે તે મોબાઈલ છે તે કયા IMEI નંબર ઉપરથી વાપરતો હતો, તેનું સિમ કાર્ડ છે તે કયા IMEI નંબરમાં હતું, ને 17 તારીખ પછી છે હવે જ્યારે તે હાજર થાય છે ત્યારે જે મોબાઈલ તે હાજર કરશે તેમાં તેનું 17 તારીખ પહેલા સિમ કાર્ડ હતું કે કેમ તેની પણ તપાસ કરવી પડશે, ત્યારે જે સત્યતા શું છે તે બહાર આવશે। આમ ભાવનગર પોલીસ દ્વારા પણ હવે ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે। પત્રકારો જ્યારે વાહે પડી ગયા કે કેમ આની ઉપર ગુનો
દાખલ કરવામાં નથી આવતો. સતત તેનું રિપોર્ટિંગ છે તે પત્રકારો કરતા રહ્યા હતા અને ત્યારબાદ છે નાટ્યાત્મક રીતે મોડી રાત્રે જે ફરિયાદ દાખલ થાય છે અને સવાર પડતા મોમીન પઠાણ નામનો જે આઉટસોર્સિંગનો ડ્રાઈવર હતો, જેને હવે છૂટો કરી દેવામાં આવ્યો છે, તેને પકડી લેવામાં આવ્યો છે. જોવું રહ્યું આગામી સમયમાં હવે આનો રેલો છે તે ભાવનગરની નીલમબાગ પોલીસ છે તે કર્મચારીઓ સુધી લઈ જઈ શકે છે. શું પ્રતિભા જે દહિયા છે તેની રાજસ્થાન જઈને તેની પૂછપરછ કરવામાં આવશે કે રાજસ્થાનથી તેને ભાવનગર છે તે પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવશે, તે તો હવે આવનારો સમય જ કહેશે. પરંતુ દર્શક મિત્રો, તમને હું એક છે તે ડોક્યુમેન્ટ બતાવવા માંગીશ. તમે જે સ્ક્રીન ઉપર ડોક્યુમેન્ટ જોઈ રહ્યા છો તે લેટર છે જે આ સમગ્ર જે ઘટના બની છે તેનો 20/1/2026નો લેટર છે. તેમાં જે લેટર છે તેમાં મંજૂરી આપી દેવામાં આવી છે. 235 નંબરનો આ લેટર છે. તેમાં લખવામાં આવ્યું છે કે આ મંજૂરી છે અશાંત ધારામાં તેની આપવામાં આવે છે. પરંતુ આ મામલે છે તે ભાવનગરના કલેક્ટર મનીષકુમાર બંસલ હોય કે પ્રતિભા દહિયા હોય, તેણે જે તે વખતે પત્રકારોને કહ્યું હતું કે આ માત્ર જે ડોક્યુમેન્ટ છે તે તો અમે ખાલી ડ્રાફ્ટ જ તૈયાર કર્યો હતો. તો સહી સિક્કાવાળો ડ્રાફ્ટ કોણ તૈયાર કરે? શું પત્રકારોને તમે મૂર્ખ સમજી રહ્યા છો કે લોકોને તમે મૂર્ખ સમજો છો કે પત્રકારોને અમે મૂર્ખ બનાવશું ને પત્રકારો મૂર્ખ બની જશે? આ ડોક્યુમેન્ટ છે તો આ ડોક્યુમેન્ટ મામલે પણ ફરિયાદ દાખલ થવી જોઈએ. જો ડોક્યુમેન્ટમાં પ્રતિભા દહિયાની સહી છે તો પ્રતિભા દહિયા સામે પણ ગુનો દાખલ થવો જોઈએ કે સરકારી ડોક્યુમેન્ટ છે તે બોગસ બનાવ્યા છે. સાથે જ આ જે ડોક્યુમેન્ટ બનાવનાર એસડીએમ કચેરીના જે કર્મચારીઓ છે તેની સામે પણ ગુનો દાખલ થવો જોઈએ. પરંતુ આ તો ભાવનગર છે. ભાવનગરમાં આ અધિકારીને બચાવવા માટેના પૂરેપૂરા પ્રયત્નો છે તે ચાલી રહ્યા છે. મારી પાછળ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, હાલમાં જે આ મોમીન છે તેને અહીંયા પકડી લાવવામાં આવ્યો છે અને તેની અત્યારે તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે. તેની તપાસમાં હવે કેટલા લોકો સુધી આનો રેલો જાય છે કે કેટલા અધિકારીઓને નીલમબાગ પોલીસ છે તે બચાવવામાં સફળ થાય છે, તે તો હવે આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.